રિક્ષા ભાઈ મગજની બંધ કરો ને કહું પથ્થર મારી દે. અરે ભાઈ તમે યાર પથ્થર ક્યાં લઈ લો? નીકળ ને કહું પથ્થર મારી દે. નીકળ. અરે પણ હું ક્યાં કઈ કહું તમને? બોલો ને ભાઈ. ભાઈ ક્યાં સુધી જાવ છો તમે? અમે લોકો અમે કાલાવડ. આપણે નિકાવા જાવ, ઉતારી દેશો મને નિકાવા? થોડુંક હા તો કામ પ્રાઇવેટ ગાડી હે સાહેબ, થોડુંક જોવો ને, મારે કામ છે થોડુંક ઇમરજન્સી, કેટરિંગ નું કામ છે એટલે મારે પગવું પડે એમ છે. એટલે તમારે નિકાવ ઇન્શોર્ટ ઉતરવું છે ને? હા, નિકાવ. આવજો. કેટલા લેજો પૈસા? કાંઈ નહીં, તો પ્રાઇવેટ ગાડી ઓલી નથી, ઓલી જાતી હોય ને પટ્ટામાં એવું નથી. કાંઈ વાંધો નહીં, નિકાવા સુધી ઉતારી દેજો ને મને. હા ઉતારી દઈશ, વાંધો નહીં. મેં તો કીધું હું હશે, તમે હાથ દીધું એટલે મેં ઊભી રાખી. તમારે શું કરવાનું એમાં? મારે સર્વિસ નું કામ છે. બરાબર. શું નામ તમારું? હાલેસ. કેટલી ઉંમર હશે તમારી? મારી હશે 24 વર્ષ જેટલી છે. કેટલા વર્ષોથી કરો? હું કરું 6-7 વર્ષથી કરું. 6 એટલે 26 વર્ષની ઉંમર એમ ને? 24 વર્ષની. 24 વર્ષની. અને 6-7 વર્ષથી કરો એટલે 6-7 તમારું 18-19 વર્ષથી 18-19 થી નહીં, 16-17 થી કરું, 18-19 થી નથી કરતો. જોયું? તો મને શું કે છે? મને હું નહીં, આમ રિસ્પોન્સિબિલિટી ઉપાડતા આવડવી જોઈએ. 36 વર્ષનો ઢાંઢો થયો, હજી તો ધંધા છે, આપણા ફેક્ટરી છે, છતાંય તને કામ નથી સૂચતું. તો તમે એના પપ્પા તો કરો એટલે મારે કરવાનું. હવે કરવાનું ન હોય તો કરવું પડે, કરવાનું નહીં. આપણે મુકેશ અંબાણી છે ને એના છોકરા એ કામ કરે છે. તો નથી કરતો, આવું તો હું અત્યારે મને ઢળી જાસ. આ તો પરાણે આવવામાં ન હોય ભાઈ. આ જો આ ભાઈને એના શેઠે બોલાવ્યા તો દોડતા દોડતા જાય છે ને, રિક્વેસ્ટ કરી મારે નાખો. એક દીની તો રજા જોઈને. એક દી તું કોઈ દિવસ એક દિવસ કામે આવસ પ્રોપર, ત્યાં આવતો તો આખો દી મોબાઈલ માં ગેમું રમે રાખે, ડીચે તો રાખતો. આટલા માણા તો ગુડ્યા હે. હું ભાઈ ફેક્ટરીમાં. પટો પહેર્યો ને, આટલા માણા તો ગુડેલા હે. જબરદસ્તી રડી મગજમારી કરીને બળજબરી કરીને ફોન લેવડાવ્યો, આઈફોન. કામ ધંધો કઈ ઓલો કે આમદની 98 ખર્ચા રૂપિયા. તો આટલી પ્રોપર્ટી ખાધે કેટલા ભાઈ તમે કેટલા દિવસના કેટલા કલાક કામ કરો? 36 કલાક. અલા 36 હું 21 કલાક કામ કરું, 3-4 કલાક જ જોબ કરું, પ્લસ કેટરિંગ નું કરું, હોટલમાં નોકરી કરું. આમ ક્યાં ના તમે? હું કોડીનાર. મારી સામે જો મારો હે ને તારી સામે નથી જોતો હું, પણ હું ખાલી છે ને તને એટલું જતાવવા માંગુ છું ભાઈ કે આપણને ભગવાને દીધું હોય ને તને ટકાવી રાખવાનું હોય. બેસીને ખાઈએ ને તો કુબેરનો ખજાનો ખાલી થઈ જાય ભાઈ. એટલે તું શું કહેશ કે મજૂરની જેમ તમારે શું કરે ઘરમાં? બધા મમ્મી પપ્પા ને બધા ખેતી કરે કે નહીં? મમ્મી એક કામ કરે, પપ્પા તો અપંગ છે. બરોબર છે, એટલે તમારે ઘરની જવાબદારી તું મારી સામે જો મારા પિતરિયા ફાટે હવે. હું પિતળિયા ફાટે દે હવે તું જેને અને હોય એને બધાને કહી દેસ, ગામને ઈ ભાઈને કેવા જાસ. ભાઈ તમારી દ્રષ્ટિએ તમે, હું તમને ખાલી એક એક્ઝામ્પલ, તમને હું ઉદાહરણ તરીકે પૂછું છું. આપણે કામ ધંધો કરવું પડે કે ન કરવું પડે? તમે કહેજો. કરવું જ પડે ને મોટભાઈ. તમારું હે ને ઓપિનિયન તમારી પાસે રાખો, તમારે માં ઉતરવાનું ને ઉતરી જાજો ભાઈ. ભાઈ મને તમારા ભાઈએ પૂછ્યું ને એટલે મેં કીધું, બાકી મને તમારી લપમાં પડવાનો કોઈ શોખ નથી. હા પણ તો તમે માં ઉતરી જાજો. તમે ક્યાં આયા? એમ નહીં તો તું આ ભાઈને શું કામ? તો ખાલી હું જસ્ટ મેં પૂછું છું એટલે ભાઈ કીએ. પણ તું પારકાને હું કામ કેસ? હું એમ કહું, મેં બીજું કઈ કીધું? હું ખાલી એમની હારે વાત કરું. કાલ સવારે બીજે છાપા નાખશે. ભાઈ આવી વાત ક્યાં તમે કરો છાપા નાખવાની? મારે જ્યાં ઉતરવાનું છે ત્યાં મને શાંતિથી ઉતારી દો તમે. અરે પણ હું એમ કહું કે નોર્મલ તમે કોકને તો વાત કરશો ને. હું ગાડીમાં જતો તો બે ભાઈ વાત. મારે શું જરૂર છે કોકને વાત કરવાની? એને શું જરૂર? આપણ તો તું એની મોઢે હું બધી વાત. હું ખાલી વાત કરું, તું કોઈ દી મારી હારે વાત કરસ બેસીને? મારે કરવી જ નથી, તારી વાત જ એવી હોય. હવાના પોરમાં 7 વાગ્યામાં ફેક્ટરી હાલો, 7 વાગ્યામાં શું હોય? તો 7 વાગે નહીં, 5 વાગે ઉઠીને જવું પડે. ભાઈ ને પૂછ ને. હવે કારીગર 9 વાગે આવે. ભાઈ તમને એમ કે તમારા શેઠ બરોબર છે કે તમે હજી સૂતા જો, અડધી કલાક થઈ ગયો તમને ફોન આવે અર્જન્ટ કામ છે તો તમે ન જાઓ? જાવ જ ને ભાઈ. તમે હું કામ રસ લ્યો વાતમાં? તમે શાંતિથી બેઠા રહ્યો ને તમારે ભાઈ. હું તો શાંતિથી જ બેઠો હું. હા તો પણ હું કરો બધે તમને ખબર હે મેટર નહીં. અમારા ઘરની ખબર હે ઘરમાં શું હાલે. તમારા ઘરમાં જે હાલતો હોય મારે જાણીને શું કરવું હોય?
આ તો ઈ જ કહું શાંતિથી હમણાં તમે તમારે એને એને મોઢું ન લગાડો. તમે તમારી રીતે શાંતિથી બેઠા રહ્યો. એ પોતાના ભાઈનો નથી તો તમારું ક્યાં માન સન્માન જાળો છે? ભાઈ તો આમાં તારે કરવી હોય ને ભાઈ તો અહીંયા ગાડી ઊભી રાખી ગાડી ઊભી રાખવાની. જો મારી વાત આવ, તું મને હુલ ન આપતો તું. હા તો ગાડી ઊભી રાખી દે, મારે કઈ જરૂર નથી ત્યાં આવવાની. તો ગોયરું નો આવતો હા તો રાખી દે ભાઈ, તો રાખી દે તેલ પીવા ગયું. ઉતરી જા. ગમે એટલી મહેનત ઉતરી જા. આવતો નહીં પાછો. તું એકલો હોય છે. હા વહી જા ભાઈ. અને અમે તું ક્યાં કોઈ દી કામ આવ્યો જ છો? હવે બોલી ગયો ને તો હવે તું ખોલ દરવાજો, ખોલ ત્યાંથી. Oh my god. ભાઈ તમે કાચ ખોલ નાખ્યો. હમણાં એસી ની હવા બહાર જતી રહેશે. આ તો છે એવો. હા તું હવે વહી જા. હું એવો હું ને હવે તો મારે આવું ને કહી દેજે પપ્પાને હું આવવાનો નથી. હું મારી રીતે અહીંથી ગમે ત્યાંથી વહી જઈશ. તેલ પીવા ગયું ને. Oh my god. ભાઈ તમે આ રહેવા દો ને યાર, મને શું કામ પણ હું કઈ નથી કરતો. ઈ ઉતરી ગયો. યાર મારે મોડું થાય, મારે ઓલા સાહેબનો ફોન આવે, મારે આગળ ફોન આવશે તો મારે શું કરવાનું? પણ મારે પણ તમે જોવો છો ને કેમ મારી યારે કરે છે એમને. હું સમજાવવા જઈશ ને તો નહીં આવે. તમે એને સમજાવી આવો. તમે એને કહો કે આવું તો હાલતું રહીએ ભાઈઓમાં. મને મોડું થાય ભાઈ. ખોટો હું બેઠો યાર ગાડીમાં, હું રિક્ષામાં વયો જો તો સારું. શું કરું? તમે કયો એમ કરું. તમારીથી નહીં માને, જાવ ને યાર. અરે નહીં માને મારાથી. હું જાઉં. કેમ ખુલે યાર? હા તો આસનીઓ લેતા ગયા ભાઈ. હા ભાઈમાં માથું ન લગાડવાનું હોય આમાં. ના ના ભાઈ મારી સગા ભાઈઓ છે, કામ ધંધા બાકી હું કઈ એને આવવાનો જ નથી. હમણાં મારો ભાઈ બંધ આવી ગયો. ભાઈ મારે મોડું થાય તો તમે ભાઈ કેટલું બાંધવાનું હોય એટલું. તમે જે ઉતરા ને તમે જયારે કેતા ગયા ની વાત સાચી છે. તમે શું કીધું કે આવા અવરચંડા હોય ને એને એને બરોબર નું ઓલું શીખવાડાય બધું કે કઈ રીતે કોની યારે વાત કરવાની. કોણ અવરચંડુ? કોણ કે કામોટ ભાઈ? અરે યાર મને તમારા ડખામાં મને જ ઘસેડો અંદર. પણ એમને તો અવરચંડો કાં કયો મને? આ મેં ક્યાં એવું કીધું? તમે ઉતરતા હતા તમે કેતા તો ગયા. એવું તો હું ખાલી બીજું કેતો હતો. હું તો મારે મોડું થાય એનું કેતો હતો. ન્યા એમ કયો હો કે ભાઈ તમે બાધોમાં ને હાલો ને ભાઈ આઈલે રાખે ને. અરે ભાઈ મારે અહીંયા વાંથી આવું બોલો મારા વિશે. અરે યાર મારે મોડું થાય. ભાઈ મજા લઈએ આપડી. અરે યાર તમે રહેવા દો ને, મને એવું હોય તો ઉતારી દો. તો તમે જાતા હતા એટલે મેં કીધું કે મને લેતા જાવ. મેં કઈ બળજબરીથી એવું નથી. મેં લઈ જવામાં મને કોઈ પ્રોબ્લેમ નથી. હવે શાંતિથી બેઠો રહેજો. હું આ ભાઈ ના હિસાબે બેઠો હું. ચોખ્ખી વાત છે. આ તારા હગા છે? આ તો તારા હગા હે. તો હું ક્યાં કહું છું મારા હગા છે? ઈ મને મનાયો ને એને કીધું ને બોલતા નહીં ને હું એક શરત જ બેઠો. તમે શું કીધું તું? તમારો ભાઈ કઈ નહીં બોલે બેહો. તમે બોલ્યા હતા કે નહોતા બોલ્યા? તો તમે જવાબદારી લ્યો છો. એ નહીં બોલે. અરે ભાઈ એ તો ખાલી મેં માણસાઈ તરીકે કીધું તો મારે મોડું થાય એટલે હું ટાઈમે પહોંચી જાવ એટલે. હું કઈ બોલતો નથી. તું કઈ શાંતિથી બેસો. હું શાંતિથી શાંતિ બેઠો રખા. ભાઈ ને હે ને એને ટાઈમે પહોંચાડી દઈએ. બાકી જેને ધંધા કરવા હોય ને કામ કરવું હોય ને એ બોલ્યા વગર જ કામ કરે. કર્યો છે આટલા વર્ષ ઢળ્યો કર્યો. હું ઢેડો કર્યો. હું કર્યું ઈ મને કે તું. ભેગો તો આવું તો હું બીજો પોતા લઈને સાફ સફાઈ કરવા માંડું. સાફ સફાઈ કરવા માંડું. તમારે ભાઈ અહીંયા ક્યાં આવે છે ક્યાં ઉતરવું મને કેજો. મને ખબર. હા બાકી હું આના ઝઘડામાં હું ભૂલી જઈશ ક્યાં મને જવાનું છે. હું તો બધું યાદ રહે બાંધવાનું. હું બાંધવાનું યાદ રહીએ. તમે પણ ભાઈ યાર અહીંયા ગમે એ બોલીને તમે જાઓ ને પછી અહીંયા તમે ફરી જાઓ છો યાર. હું ક્યાં બોલ્યો હો યાર? તમે મને હલવાડી દો હો યાર. હું તો એવું બોલ્યો જ નથી. હું તો બીજું બોલતો હતો. ગાડીમાં ક્યાં હું ખોટો બેઠો. મારે મોડું થાય. ખરેખર છે ને સમજણ છે ને જન્મથી આવે. સમજણ ક્યાં છે ને લેવા ન જવી પડે. એમ થાય કે સમજણ નથી તો 5 કિલો સમજણ લઈને આવ્યા. કોઈ સમજે નહીં તો આપણે શું કરી લે ભાઈ? તમારે ભાઈઓ બહેનોમાં કોઈ? મારે મોટો ભાઈ હે મોટો ભાઈ હે ને તમારે? એટલે અમે બે ભાઈ છે એવી રીતે. આ નાનો ને હું મોટો એવી રીતે. તો તમે તમારા મોટા ભાઈ યારે આવી રીતે ઝઘડા કરો? કોઈ દી નહીં. મોટા ભાઈને તો રિસ્પેક્ટ આપવી પડે. હે મોટા ભાઈને તો રિસ્પેક્ટ આપવી પડે. ભાઈ તમે હું મારા ભાઈને એમાં ચડાવો? ભાઈ મને પૂછ્યો એટલે મેં કીધું. હું કઈ ચડાવતો નથી આ તમારા. તો ક્યારના તમે પીન માર્યા મારો. પીના સ્વાભાવિક કીએ છે યાર. અમે વાત કરીએ છીએ. તું યાર બીજામાં ક્યાં યાર આ ભાઈ મને શું કામ મગજમારી કરસ તું? તમારે જ્યાં ઉતરવાનું હોય ને ત્યાં તમે ઉતરી જાજો. ત્યાં સુધી હે ને મોઢું ચૂપ રાખો. તમે ક્યારના પીન માર થાવ હો. ભાઈ તમે મારી યારે આવી રીતના વાત કરવાનું રહેવા દો. મારું જ્યાં આવે ને ત્યાં મને ઉતારી દેજો. મને કઈ તમારા ઝઘડામાં રસ નથી. એટલે મેં ક્યાં કીધું?
આ તો ક્યારના પીન મારે હું શું કરું મારી સામે જો બાકી મને આયા ઉતારી દે, હું આયા અરે ઉતરી તમે હું ઉતરો ભાઈ તો હું જ ઉતરી જાઉં ભાઈ અલા વળી પાછું તારું ના, નાટક ના. ચાલુ કર્યું યાર. ના ના તું ખોલ પણ દરવાજો ભાઈ ખોલ તમે યાર ક્યાં યાર આની યાર લપ ના કરો છો ના યાર? હું ઉતરી જ જાઉં ભાઈ મારે કાંઈ આ જરૂર જ જાઉં. નથી ભાઈ બેહો ને હવે મને પુગાડી દે ને કે મને ઉતારી દે, હું ઉતરી ના જાઉં. ના તમે બેહો હું ઉતરી જાઉં ખમો હું તો આમું જ તને નડે ને બધી નડવાનું નથી તો પાર્ક આવીને મને બોલી જાય હા તો ભાઈ બરોબર છે ને ક્યારના તમે બોલો આમ કરવું જોઈએ ને મારા ભાઈને પીન તો તમે મારો. ભાઈ એની યાર હું કામ બોલો છો યાર? અરે હું ક્યાં બોલું, હું તો તમારી સામે બોલું. મેં એ ભાઈને કઈ વર્તાવ્યા નથી. એ ભાઈને હારે હું કઈ વાત જ નથી તો કરતો. ક્યારના ઈ તો વાત છે મારા ભાઈને પીન તો મારો હો તમે અરે સ્વાભાવિક એને વાત કરી ભાઈને પોતાના માન સન્માન હવે ભાઈ મને પૂછે એનો હું જવાબ આપું હું. આ પણ જવાબ નો દ્યો તમને ખબર હે લપ હું હે તમને ખબર હે મને જાણવી નથી તમારા બંને વચ્ચે લપ હું છે એ. આ તો પણ તો યાર ચૂપ રહ્યો ને તમે આ પૂછે એના જવાબ આપો ને સલાહ આપો ને મેં તો ખોટા ખોટી ઘર જ ન દેખાડતો. આ તો હું તને કઈ ગરજ નથી બતાવતો સમજો ઘડી ઘડી તું ગાડી માંથી ઉતરી જા. આ તો ઈ તો આ ભાઈના હિસાબે બેઠો તો બાકી હું આવવાનો એનો તો કા આ તારા સગા છે? આ તારા સગા છે? આ તો તું એના મોઢે વાત કરસ તો ઈ કઈ હું ઈ હોગા હે ઈ કઈ વાત કરી દેવાના હે કાંદો કાઢી દેવાના હે કેવી રીતના યાર વાત કરે છે? આવી રીતના વ્યવહાર કરવા મને બેહાડ્યો તો મને ઉતારી દે, હું મારી રીતના વયો જાય. કેવું? બે તો રાખ 2% તો પણ બીજું મેં શું કીધું તું ઉતર. બધી વાત કરસ એટલે કહું ઉતરતો તો ને તું? આ તો ઉતરી જાવ ભાઈ તું એવી વાત કરસ તો ભાઈ આ હું આયલો દરવાજો ખોલ તું આમું નો જો તો હું ઉતરી જાઉં મારે કઈ રસ નથી આ ભાઈને ઉતારી દેજે રેવા દે ને, ખોટી ઘર જ બતાવવાનું રેવા દે. ખોટી ઘર ઈ તો આ જ ભાઈએ કીધું એટલે હું બેઠો બાકી બે હતોય નહીં ઉતરવા વાળા છે ને એ ઉતરી જ જાય. આ તો ઈ નહીં. ઉતરી જ ગયો તો ઉતરવા વાળા ઉતરી ને જ ગયો પાછા જ ન આવે. ઉતરવા વાળા છે ને એ પાછા ન આવે. તો ઉતરી જ ગયો તો આ ભાઈને હું કામ મોકલા હળી કાઢતો પાછો આવતો રહ્યો. આ ભાઈએ કીધું ભાઈ હું હળી કાઢતો આવ્યો તમે હું બોલ્યા મેં કીધું તો કે હવે તમારો ભાઈ નહીં બોલે, તમે શાંતિથી બેઠજો, એ ભાઈને હું કઈ નહીં બોલવા દઉં. આ તો હવે તમે કયો ને આટલું બડબડ કરે કઈ બોલતા કા નથી તમારી જવાબદારી હું બેઠો હું આમ તમે કઈક બોલો એને કયો મારે કોઈને કાંઈ નથી કેવું. તમારે મને લઈ જાવ હોય તો લઈ જાવ ને, ન લઈ જાવ હોય તો રહેવા દો. તું કોઈક ને કંટાળી નાખે. કંટાળી નહીં તું મારી હારે લપ કરમાં મારે કઈ બોલવાનું થતું નથી વધુ પડતું નકર હવે આ મેટર છે ને વધી જાય કાંઈ કરવું ન હોય ને ઘર જ તો જો કરોડો રૂપિયાની બતાવે છે. આ તો રાખ ને હવે કરવું જ આ નથી રાખો, હાલ, આ તો રાખો. રાખ જ રાખો, હાલ. રાખ જ ભાઈ હા. અરે ના આ તો કરી નહીં આંખે થાવું એના કરતા ન કરી આંખે થાવું ઈ હારું રાખી દે હા ઈલો દરવાજો ખોલ તને કહું ને ખોલ લો હે. હા ઈલો હવે કોઈને હે ને મોકલતો નહીં તેડવા મારો ભાઈ બનાવીને તેડી જાય રે તું ના આવીશ નહીં અરે યાર ક્યાં તમે આ શું કરો બે? મને કઈ સમજાતું નથી. મારે એક તો લેટ થાય છે, ક્યાં તમારી ગાડીમાં હું બેસી ગયો. તમે યાર એને શું કામ છંછેડો? તમે તો શાંત રહ્યો. પણ હું શાંત રહું છું પણ ઈ ઘડી ઘડી યાર. પણ તમે બોલો હોય એટલે એ બોલે હે ને, એ ભાઈ શાંતિથી બેઠા હોય પાછળ. તમે એને હળી કરો. હા તો હું લેતા આવ જાવ, પાછા લેતા આવ. તમે યાર હું મારી હું મેથી મારો, હું પાછો જાય એટલે પાછા મારી યાર લપ કરશે. યાર એકવાર તો સમજાવ્યો, છેલ્લી વાર સમજાવ્યો. હું એકવાર છેલ્લી વાર જાઉં કેમ કે મને એ કહી દે હે ને તો મને પછી આવે વધારે ગુસ્સો. મારું સ્વાભિમાન તો હોય ને. કાઈ નહીં કરે, તમે ટ્રાય કરો છો એકવાર. છેલ્લી વાર જાવ એકવાર. છેલ્લી વાર બસ, છેલ્લી વાર પ્લીઝ યાર, મારા માટે યાર. બીજી વાર તમે યાર આ તો છેલ્લી વાર બેસી જાઓ, હવે તમને કઈ નહીં બોલે. ભાઈ હવે તમે કઈ ન બોલતા હો. તો હું કાઈ નથી બોલતો, ઈ બોલ બોલ કરે. અરે યાર છેલ્લી વાર હવે નહીં બોલે. પણ એને કહી દેજો હજી હું તમને કહું નહીં તમે નહીં બોલો. નહીં બોલ, હું કાઈ નથી બોલતો યાર. છેલ્લી વાર મારા હાથ. આ છેલ્લી વાર હવે હું તમને નહીં કહું પછી મને એને ફેરવાઈ ન આવતા હું મારા કોઈનું મોઢું નહીં રાખું અપમાન આવું કરે એટલે હાલો આવું જ છું સાહેબ, આવું ગાડીમાં બેસી ગયો હું, હમણાં પૂગી જાય. અરે હા સાહેબ આવું. અરે નહીં સાહેબ, બીજાને કામ ન આપી દેતા. અરે યાર હાલો ને યાર, ખોટું કેમ મગજ મારી, મારું કામ હાથમાંથી વયું જાય આખું. હવે કાઈ બોલતો નહીં, આ બિચારા ભાઈને આ ભાઈને કહી દે ભાઈ
હવે કાઈ બોલતા ને તમે બે બાંધવાની યાર મને હું કઈ બોલ્યો આ મારું કામ હાથમાંથી વયું જાય હું આખું. કઈ બોલ્યો અત્યાર સુધીમાં મગજમારી ન કરતો નહીં તો હું ગાડી નહીં આ તો હલાવું. ભાઈ આને કહી દો મગજમારી ન કરાવે. તમને કહું મોટભાઈ, તમને કહું, તમે હું પાણી પીવો? આ મગજ ક્યાં ફેરવા ભાઈ પાણી તો પીવા દે યાર મને પણ એમ નહીં તો આ બોલે તમે શું કીધું તું નહીં બોલે મારી જવાબદારી. જો તને ઉતરતા આવડે છે ને મને ગાડી ઊભી રાખતા આ આવડે તો હું- રાખ ને રાખ માય મને ગયો. હું હવે ગાડી નહીં આ આવે નો તું જા. હલાવ. માફી નહીં માંગે ને આ ભાઈ તમે તમારા ગુસ્સામાં બે જ આમ કરો મારે એક તો કામ હાથમાંથી વયું જાય મને કઈ વાહન નહીં મળે આ તમે બે ભાઈ બાંધો માની તમે પછી ઘેરે જઈને જે કરો એ એને મારે કયો કઈ લેવા ને દેવા થોડુંક એને કયો ને અરે પણ મને તો પુગાડો ટાઈમે તમને પુગાડશે પેલા આને કયો ને મોઢામાં તમને ગમે એમ કરીને હું તમને અહીંયા પચાડ દઈશ બસ તમને. પણ પહોંચાડો ને મારે ફોન આવે કઈએ પહોંચાડી દેવો તમે બે આ ક્યાં ગાડીમાં હું બેસી ગયો તો તમને જ પેલા કીધું તું કે ઈ મૂંગો રહે તો જ હું બેહીશ. તમે શું કીધું? તમે જવાબદારી લીધી. હવે બોલ કોણે જવાબદારી? મેં કીધું તું કઈ અરે નહીં. ભાઈ તમે બે બાંધવાનું બંધ કરો મને પુગાડો નકર મને ઉતારી દે હું હાલીને વયો જાય બીજું તો હું કરું હવે તો ક્યારનો આ બોલે હું કઈ બોલ્યો? આ માફી નહીં માંગે ત્યાં સુધી ગાડી નહીં હાલે મારે. એ ક્યાં યાર તમે યાર તમારા ગુસ્સામાં યાર મારા મગજની પથારી ફરી ગઈ છે. આ તો માફી થોડો માંગુ હું, તમે કયો હો એને. પણ મોટો ભાઈએ માફી માંગી લો તો કઈ થઈ નહીં જાય આ તો તમે માંગી લ્યો. હું તો માંગી જ લઉં મારે શું છે પણ આ તો તમે તમે બે માંગી ભાઈઓ લ્યો. ઝઘડો તમારો વાંકે તો મોટો તમારે ભાઈ તમે શું અરે કીધું તું મને? તમારે માફી માંગવી પડે હા તમે શું કીધું તું? એક શબ્દ નહીં બોલે બેહી જાવ. તમે યાર ખોટે ખોટું ગમે એમ કરીને યાર ઈ મોટા ભાઈની જરા ઇજ્જત નથી રાખતો ને તમે એને ગમે એમ કરીને તમે યાર તમે યાર ક્યાં યાર આ બધી તમે ભવાડ્યા જ રહે. મને ઉતારો ને મારી જગ્યાએ એટલે હું અમે થોડી તમને ઘરે લઈ જવાના છીએ અમારે યાર. અરે ભાઈ તો પણ મોટા ભાઈની ઇજ્જત તો હોવી જોઈએ ને થોડી યાર. કાયમીનું હે ભાઈ, કાયમીનું હે, નવીન નથી મારા માટે આ બધું. અરે ભાઈ તમે ઉતરી જા, આને તો આવું કાયમીનું છે, હું કંટાળ્યો છું. અરે ભાઈ આ કી હવે મારી ગાડી એમ ન ઉતરવાનું હોય. હું તમને અરે ભાઈ. પહોંચાડે મેં તમને કમિટ કર્યું હું તમને પહોંચાડે બંધ કરો દરવાજો. ઈ તો કીધે રાખે એની ભાઈ, ગાડી. એક કે ઉતરી જાવ એક કે ન ઉતરી જાવ મારે શું કરવું પણ મેં આમાં? બેસાડ્યા છે ને તમને તમે મારા મહેમાન કેવો આને તો ખબર પડતી નથી. હા તને જ બધી ખબર પડે. તમે નક્કી કરી લ્યો ભાઈ તમારી વચ્ચે મને વચ્ચે નો નાખો તો હું તો કહું તમે ઉતરી જાવ, મારી ક્યાં ના હે? અરે ભાઈ મેં તમને શું કીધું મેં જવાબદારી લીધી ને તમને ઉતાર દે અરે ભાઈ બંધ કરો. ક્યાં મંત્રો ક્યાં તમે બે મારી તમને અહીંયા નથી જવું મારે ન થવું હવે હે મારે હવે ન થવું હું વયો જાય રિક્ષામાં તો સેમ અહીંયાથી કઈ મળશે નહીં તમને. અરે એ મળી જાય હું હાલીને વયો જાય રિક્ષામાં રિક્ષા મળી જાય તો નકો હાલીને વયો જાય નકો બીજા કોકની ગાડીમાં બેસી જાય તમારી ગાડીમાં ન થવું પણ એટલે અમે એવું શું કર્યું? અરે યાર તમે હું આવ્યો ત્યારથી તમે મારા મગજની મંત્રો હો યાર બે ભાઈ અરે અમે બે ઝઘડીએ તમને ક્યાં કઈ કીધું અમે? અરે પણ તમે ઝઘડો એમાં ક્યાં મારી માથે હમણાં ચડી ગયા હતા બે કે મારા ભાઈને તું ઝઘડો કરાવે ને આમ ને તેમ ને આ ભાઈ મને ક્યાર ના બોલે હું ક્યાં કઈ બોલ્યો? એટલે ભાઈ એવું ન હોય સાંભળો આ લ્યો 20 રૂપિયા તમે તમારી રીતે વયા જાય અમને ખરાબ લાગે યાર. આ 20 રૂપિયા આપી મને હું ભિખારી સમજો અરે ભિખારી ન હોય તમને 20 હું કઈ ભિખારી નથી હું વયો જાય મારી રીતના રિક્ષામાં અરે યાર, હવે આવું મગજની નસ નો કેજો ને કે મારી પથ્થરનો ઘા કરી અરે પણ એમને એ વાત કરી. અરે પણ વાત ખાલી યાર ખોટું લાગે તમે અરે હું થોડો કઈ ભિખારી હે પણ અડધો વચ્ચે તમને ઉતરો એટલે જ વાત અરે કરું. પણ હું અધવા છે તો તમે બે આડો હું મારી રીતના રિક્ષામાં વયો જાય હું તો રિક્ષા અરે ભાઈ મગજની બંધ કરો ને કે હું પથ્થર મારી દઈ અરે ભાઈ તમે યાર પથ્થર ક્યાં અરે લઈ ભાઈ લો નિકલ ને કે હું પથ્થર મારી દઈ નિકલ અરે પણ હું ક્યાં કઈ કહું તમને? અરે ભાઈ નિકલ ને કે આ પથ્થર તારું હગું નહીં થાય ભાઈ મસ્તી કરતા હતા તમારી સાંભળો અરે મસ્તી કરતા હતા તમારી. દાંત હું કાઢે યાર મગજની પથારી ફેરવે. અરે સાંભળો મારું નામ આરજે વિનોદ છે અર્જુન છે. સાંભળો અમે છે ને YouTube ઉપર પ્રેન્ક બનાવી છે. પથ્થર મૂકો અંદર આવી જાવ હું કહું તમને. હા યાર તમે યાર મારા આખા મગજની નસું ખેંચી દીધી મારે જવામાં મોડું થઈ ગયું સાંભળો હું તમને ટાઈમે પહોંચાડી દઈશ. મારું નામ આરજે વિનોદ છે અર્જુન છે. તમારી મસ્તી કરતા હતા અમે YouTube ઉપર પ્રેન્ક બનાવીએ છીએ. તમે કદાચ રેડિયો ઉપર મારા ઓડિયો પ્રેન્ક કદાચ તમે સાંભળ્યા હોય. મને યાર કઈ સૂચતું નથી મારે મારા કામ ઉપર જવું હોય મારા શેઠના ફોન આવે હું તમને પહોંચાડી દઉં. સોરી યાર ખરેખર આજો આમ નમો જો અહીંયા પાછળ છે ને કેમેરો છે દેખાણો જો પાછળ જો. હા તમારી મસ્તી કરતા હતા અને એક મેસેજ આપી અજાણી ગાડીમાં બેસવાનું નહીં. અને આ છે ને પ્રેન્ક અમે મનોરંજન માટે કરતા હોઈએ છીએ બધાને હસાવવા માટે પ્રેન્ક કરતા હોઈએ છીએ અને જેનું પ્રેન્ક કરીને એને ગિફ્ટ આપતા હોય છે. આ તમારા માટે એક નાનકડી ગિફ્ટ છે.
બરોબર હવે કોઈને વચ્ચે ન પડતા હો ઝઘડામાં હા? હવે નહીં તો નગર વાળી જાય. નહીં તો ઈ બે ભળી- રિક્ષામાં વયો જાય, ભાડું ભરીને કોઈની ગાડીમાં ન નહીં તો બેસે. એ બે ભળી જાય ને તમને એકલા કરી દેશે હવે કોઈની ગાડીમાં જ ન તમારા બેસે. વિડીયો યુટ્યુબ ઉપર ફેસબુક ઇન્સ્ટા ઉપર મૂકી તો વાંધો નહીં ને? કાંઈ વાંધો નહીં તમે. હે? હા હા, વાંધો નહીં, મૂકી દ્યો ને. મારે નથી આવું, હું ઉતરું ભાઈ. અલા, પણ તને હું થયું યાર હવે? એ ભાઈ હવે તો હવે તો રહેવા દ્યો. આ બધી ક્યાં હવે તમે મસ્તી કરો. એકવાર બોલી દો મામુ બનાય ચેનલ ને સબસ્ક્રાઇબ કરો મામુ બનાવે ચેનલ ને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, શેર કરો, Comment કરો. કમેન્ટ કરવાનું તો જરાય ન ભૂલતા.